નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, ગુજરાત સરકારનું જે કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ આવેલું છે, તો તેમની અગત્યની યોજના એટલે કે માનવ કલ્યાણ યોજના છે, તે યોજનાના નિયમોમાં ઘણા બધા ફેરફારો કરી દેવામાં આવેલા છે અને એક નવી માનવ કલ્યાણ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે। તો મિત્રો, કયા કયા નિયમોમાં ફેરફાર કરવામાં આવેલા છે, સાધનોની ટૂલકીટ છે તે હવે કેવી રીતે મળવાપાત્ર થશે, કયા કયા વ્યવસાયો માટે સાધનોની ટૂલકીટ હવે મળવાપાત્ર થશે, આ તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, ગુજરાતમાં નાના ધંધા અને રોજગાર કરતા જે આર્થિક રીતે નબળા વર્ગના કારીગરો છે, તો આ કારીગરોને સ્વનિર્ભર બનાવવા માટે રાજ્ય સરકાર શ્રી તરફથી અગત્યની યોજનાની શરૂઆત કરવામાં આવી છે કે જે યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના। હવે મિત્રો, આ જે માનવ કલ્યાણ યોજના છે તે યોજના અંતર્ગત નવા વ્યવસાયો શરૂ કરવા માટે જે સાધનોની જરૂર પડતી હોય છે તેમની ટૂલકીટ આપવામાં આવે છે, એટલે કે સ્વરોજગાર ઉભા કરવા માટે ઓજારો અને સાધનોની ટૂલકીટ આપવામાં આવે છે। મિત્રો, રાજ્ય સરકારે આ યોજનાને વધુ લોક ઉપયોગી અને પારદર્શક બનાવવા માટે નાના કારીગરો છે તો નાના કારીગરોના સૂચનોને ધ્યાનમાં રાખી અને યોજનામાં જરૂરી સુધારાઓ કર્યા છે। તે સિવાય તો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અંતર્ગત રાજ્ય સરકારે સંવર્ધિત માનવ કલ્યાણ યોજના 2 ને અમલમાં મૂકી છે। મિત્રો, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે આ યોજના અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે જે જૂની માનવ કલ્યાણ યોજના છે તો તે યોજના અંતર્ગત સ્વરોજગારી માટે નાના વ્યવસાય કરતા જે કારીગરો છે તે કારીગરોને રાજ્ય સરકાર શ્રી દ્વારા સાધનો એટલે કે ઓજારોની ટૂલકીટ આપવામાં આવતી હતી, પરંતુ હવે જે નવી માનવ કલ્યાણ યોજના છે, સુધારેલી જે માનવ કલ્યાણ યોજના 2 છે, તે યોજના અંતર્ગત લાભાર્થીઓને એક ઈ વાઉચર આપવામાં આવશે અને તે વાઉચર વડે મિત્રો લાભાર્થી પોતે જ પોતાની પસંદગીના જે સાધનો એટલે કે ઓજારોની જાતે ખરીદી કરી શકશે। તે સિવાય માનવ કલ્યાણ યોજના 2 છે તો તે યોજનામાં લાભાર્થીઓને બેઝિક કૌશલ્ય તાલીમનો પણ વિકલ્પ આપવામાં આવશે। જો લાભાર્થીઓને તાલીમની જરૂરિયાત હશે તો તાલીમ પણ આપવામાં આવશે। મિત્રો, અગાઉની જે માનવ કલ્યાણ યોજના હતી તે યોજના અંતર્ગત ટૂલકીટની ખરીદી કરવા માટે રાજ્ય સરકારને યોગ્ય ભાવ ન મળવાના કારણે ખરીદીમાં વિલંબ થતો હતો। તે સિવાય ગુજરાતના તમામ તાલુકામાં ટૂલકીટ પહોંચાડવાની હોવાથી વિતરણમાં પણ વિલંબ થતો હતો। ઘણી વખત તો મિત્રો ડ્રો લિસ્ટ જાહેર થઈ ગયા પછી 1 થી 2 વર્ષ જેટલો સમયગાળો મિત્રો અહીં થઈ જતો હતો ટૂલકીટ મળવા માટે। તે સિવાય મિત્રો અહીં જે સાધનો છે તો તેની ગુણવત્તા અને વોરંટીના ઘણા બધા પ્રશ્નો પણ ઉદ્ભવતા હતા, પરિણામે મિત્રો લાભાર્થીઓમાં પણ અસંતોષ જોવા મળતો હતો। હવે આ જે નવી માનવ કલ્યાણ યોજના છે તે યોજના અંતર્ગત લાભાર્થી પોતે જ ટૂલકીટ છે તે ખરીદી શકશે, પોતે જ પોતાની રીતે સાધનોની ખરીદી કરી શકશે, જેથી કરી લાભાર્થીઓને ઝડપથી સાધનોની ટૂલકીટ મળવાપાત્ર થશે। મિત્રો, અહીં લાભાર્થીઓએ પોતે જ પોતાની રીતે સાધનોની ટૂલકીટની ખરીદી કરવાની થશે, જેથી કરી લાભાર્થીઓને એક ઈ વાઉચર આપવામાં આવશે। ઈ વાઉચરના માધ્યમથી રાજ્ય સરકાર દ્વારા ઓથોરાઇઝ જે ડીલર છે તેમની પાસેથી લાભાર્થીઓએ ટૂલકીટની ખરીદી કરવાની રહેશે, જેથી કરી ગુણવત્તા અને વોરંટીના પ્રશ્નો છે તેમાં ઘટાડો જોવા મળશે। એટલું જ નહીં મિત્રો, અહીં લાભાર્થીઓએ પોતે જ પોતાની રીતે સાધનોની ખરીદી કરવાની છે, જેથી કરી મિત્રો જે ટૂલકીટનો સ્ટોરેજ, હેન્ડલિંગ અને વિતરણ જેવા અન્ય ખર્ચાઓ છે તે પણ ઘટી જશે અને અંદાજે મિત્રો વાર્ષિક 60 થી 70 કરોડ જેટલી રકમની બચત થશે, જેના પરિણામે રાજ્ય સરકાર છે તે વધુ લાભાર્થીઓને આ યોજનાનો લાભ છે તે આપી શકશે। મિત્રો, અહીં જે માનવ કલ્યાણ યોજના 2 છે તે યોજના અંતર્ગત લાભાર્થીઓને બેઝિક કૌશલ્ય તાલીમનો પણ વિકલ્પ આપવામાં આવશે, એટલે કે મિત્રો જે લાભાર્થીઓ તાલીમ મેળવવા માંગતા હોય તો તેવા લાભાર્થીઓને ગુજરાત માટીકામ કલાકારી રૂરલ ટેકનોલોજી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ છે તેમના દ્વારા 5 દિવસની કૌશલ્ય તાલીમ આપવામાં આવશે અને લાભાર્થી જેટલા દિવસ સુધી તાલીમ લેશે એટલા દિવસ લેખે ₹500 નું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે। જો તમે 5 દિવસ સુધી તાલીમ લેશો તો ₹2500 નું સ્ટાઇપેન્ડ છે તે અહીં તમને અલગથી મળવાપાત્ર થશે। તાલીમ પૂરી થશે એટલે લાભાર્થીઓને ટૂલકીટની ખરીદી કરવા માટે એક ઈ વાઉચર આપવામાં આવશે। તે ઈ વાઉચર લઈ અને મિત્રો જે ઓથોરાઇઝ ડીલર છે તેમની પાસેથી સાધનોની ટૂલકીટની ખરીદી કરી શકશે, પરંતુ જે લાભાર્થીઓ તાલીમ લેવા ન માંગતા હોય તો તેવા લાભાર્થીઓને ડાયરેક્ટ ઈ વાઉચર આપી દેવામાં આવશે। તે વાઉચર લઈ અને ઓથોરાઇઝ જે ડીલર છે તેમની પાસેથી સાધનોની ટૂલકીટની ખરીદી કરી શકશે। મિત્રો, અગાઉની જે માનવ કલ્યાણ યોજના હતી તે યોજના અંતર્ગત અલગ 28 પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે સાધનોની ટૂલકીટ આપવામાં આવતી હતી, પરંતુ મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગયા વર્ષે મિત્રો નાના કારીગરો માટે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અમલમાં મૂકવામાં આવેલી હતી કે જે યોજના અંતર્ગત અલગ 18 પ્રકારના વ્યવસાયો સાથે જોડાયેલા જે કારીગરો છે તે કારીગરોને સાધનોની ટૂલકીટની ખરીદી કરવા માટે ઈ વાઉચર આપવામાં આવે છે, જેથી કરી મિત્રો તેમાં જે અલગ પ્રકારના જે વ્યવસાયો છે કે જે માનવ કલ્યાણ યોજનામાં પણ તે વ્યવસાયો અંગે સાધનોની ટૂલકીટ આપવામાં આવતી હતી, જેમ કે મિત્રો દરજી કામ છે, કુંભારી કામ છે, લુહારી કામ છે, કડિયા કામ, મોચી કામ, સુથારી કામ છે, ધોબી કામ,
સાવરણી સુપડા બનાવનાર છે, માછલી વેચનાર, જારી બનાવનાર છે, વાળંદકામ છે, તો આ તમામ જે વ્યવસાયો છે તે વ્યવસાયોને હવે માનવ કલ્યાણ યોજના 2 માંથી દૂર કરી દેવામાં આવેલા છે। તો આ જે તમામ જે કારીગરો છે તે કારીગરો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ છે તે મેળવી શકશે। તે સિવાય મિત્રો બાકી રહેલ જે અલગ અલગ પ્રકારના જે 10 વ્યવસાયો છે તે 10 વ્યવસાયનો સમાવેશ છે તે માનવ કલ્યાણ યોજના 2 માં કરવામાં આવેલું છે। મિત્રો આ જે નવી માનવ કલ્યાણ યોજના 2 છે તે 1 જુલાઈ 2024 થી અમલમાં મૂકવામાં આવેલી છે કે જેમાં અલગ અલગ 10 પ્રકારના વ્યવસાયો કરતા જે કારીગરો છે તેઓને સાધનોની ટૂલકીટ આપવામાં આવી છે, જેમ કે સેન્ટિંગ કામ છે, વાહન સર્વિસિંગ અને રિપેરિંગનું કામ છે, ભરતકામ, પ્લમ્બર, બ્યુટી પાર્લર, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગનું કામ છે, દૂધ દહીં વેચનાર, પાપડ બનાવટ, અથાણા બનાવટ, પંચર કીટ છે। તો આવા અલગ અલગ 10 પ્રકારના જે વ્યવસાયો કરતા કારીગરો છે તેઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। પરંતુ અહીં જે અરજદારો છે તેમની વય મર્યાદા પણ નક્કી કરવામાં આવેલી છે। અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 60 વર્ષની હોવી જોઈએ। અરજદારના જે કુટુંબ છે તો તેમની વાર્ષિક આવક મર્યાદા પણ નક્કી કરવામાં આવેલી છે। અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 6 લાખ કરતા ઓછી હોવી જોઈએ। કુટુંબમાંથી કોઈ પણ એક જ કારીગરોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે। પરંતુ મિત્રો અહીં જો કારીગર છે તે વિધવા હોય અથવા તો બીપીએલ હોય અથવા તો મિત્રો ઓછી આવક ધરાવતા અરજદાર હોય તો તેઓને અગ્રતાક્રમ આપવામાં આવશે। અને મિત્રો કુટુંબમાંથી કોઈ પણ વ્યક્તિ સરકારી નોકરી ન કરતા હોવા જોઈએ। જો સરકારી નોકરી કરતા હશે કુટુંબના કોઈ પણ વ્યક્તિ તો તેવા કારીગરોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થતો નથી। કેવી રીતે મિત્રો આ યોજનામાં લાભાર્થીઓની પસંદગી કરવામાં આવશે? તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓએ સૌથી પહેલા તો ઈ-કુટીનું જે પોર્ટલ છે ekuti.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। હાલ મિત્રો અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ છે। અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે 31/8/2024 છે। 31/8/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ત્યાર પછી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરશો એટલે તમારા જિલ્લામાં આવેલ ઉદ્યોગ કેન્દ્ર છે તેના તરફથી તમારી અરજીની ચકાસણી કરવામાં આવશે। ત્યાર પછી મિત્રો ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મંજૂર કરેલી જે અરજીઓ છે તેમનો એક ઓનલાઈન ડ્રો કરવામાં આવશે અને ઓનલાઈન ડ્રોમાં જે લાભાર્થીઓના નામ હશે, પસંદગી પામેલ જે લાભાર્થીઓ છે તેઓને માનવ કલ્યાણ યોજના 2 નો લાભ આપવામાં આવશે। પરંતુ જે મંજૂર થયેલી બાકીની જે અરજીઓ છે તેઓની અરજી આવતા વર્ષે કેરી ફોરવર્ડ કરી દેવામાં આવશે। એટલે મિત્રો તેઓને ફરીથી અરજી ફોર્મ ભરવાની જરૂરિયાત રહેતી નથી। મિત્રો અહીં ઈ વાઉચર પદ્ધતિ ટૂલકીટની તમારે ખરીદી કરવાની રહેશે। તમે ટૂલકીટની ખરીદી કરશો ત્યાર પછી તેનો દુરુપયોગ ન થાય તે હેતુ માટે તમારા જિલ્લામાં આવેલ જે ઉદ્યોગ કેન્દ્રના જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ તમારા ઘરે આવી અને મિત્રો તપાસ પણ કરી શકશે। તો આ રીતે મિત્રો માનવ કલ્યાણ યોજનાના નિયમોમાં ઘણા બધા ફેરફારો કરી દેવામાં આવેલા છે। હવે જે ટૂલકીટ છે, સાધનો છે તે લાભાર્થી પોતે જ પોતાની રીતે ખરીદી શકશે। મિત્રો યોજના અંતર્ગત હાલ અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ છે। 31/8/2024 સુધી યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।